પણ મારી ચિંતા ચિંતા વિઘન વિનાશની જ રે, અને મારી કમલા સની સકત પણ વિસરેલી એને કોઈ ન પૂછે કાગડા. સબળ એના શરીર અમે મહાણે જોયા મહેકરણ, માયા બધી મલકની નંદે કેવી ભેળી કરી. સોમ લોભિયાના શરીર પણ અમે મહાણે જોયા મહેકરણ. ગીતા ગાય અને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી. એ સામલિયાના શરીર અમે મહાણે જોયા મહેકરણ. એટલે કવિ એમ કે છે કે જીવનમાં મૃત્યુ અનિવાર્ય છે. જન્મથી મૃત્યુ સુધીની હરેક જીવે યાત્રા કરવાની છે. એમાં જેમ બીજ કે જબુ કે મોતી પરોઈ લે તો પરોઈ લે. આમાં વીજળીનો ચમકારો એ મનુષ્ય દેહ છે. ધર્મનું, નીતિનું, ન્યાયનું, માણહાઈનું, સુરવીરતાનું, દાતારીનું જેટલું મોતીડું પરોવાય એટલા પરોવી લેવાની વાત કવિ કરે છે. આપણે આજનો જે પ્રસંગ કહેવાનો છે એ ખાનદાનીના ખમીર. ખાનદાની કેવી હોય, માણસના જીવનની પવિત્રતા કેવી હોય. બનેલી ઘટના સૌરાષ્ટ્રની આ છે. હું ન ભૂલતો હોઉં તો હજી સુધી વિડીયો ઓડિયોમાં આ વાત આવી નથી એવો એક નવો પ્રસંગ છે. કાચ કથીર ને અધીર નર, કસે ન ઉપજે પ્રેમ. કસોટી તો સજન ખમે, કા હીરા ને કા હેમ. જેની ફોરમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડ હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. જેમાં કંઈક સમજણ છે, જેમાં કંઈક ખાનદાની છે, જેમાં કંઈક સંસ્કારનો પૂંજ છે, એને કસોટી હોય અને એ કસોટીમાંથી એને પાસ થવાનું હોય. દૂધ દોયું દોણે કર્યું, જેમવું વલોયું જોઈ, તાવ્યું અંતે તોય શ્વેત મટ્યું નહીં શામળા. તમે જુઓ દૂધનો રંગ સફેદ છે. એને તમે જમવી દો, દહીં કરો તો એનો રંગ સફેદ છે. એમાં તમે મંથન કરી અને માખણ મેળવો તો માખણનો રંગ પણ સફેદ છે. એને તાવો ગરમ કરો તો પણ ઘીનો રંગ સફેદ છે. જેનો રંગ ન બદલે એને ખાનદાની કહેવાય. જીવતર સુધી જેની હાલ ન બદલે, રંગ ન બદલે, કુળના સંસ્કારને જે ઉજળા કરે એવો આ એક અદ્ભુત બનાવ સૌરાષ્ટ્રનો છે. આ વાત કાઠિયાવાડની છે. અમરેલી જિલ્લાનું આ એક નાનકડું ગામ, પંખીના માળા જેવું નાનકડું રજવાડું કયો તો ચાલે, એનો આ એક પ્રસંગ છે. આપને ખબર છે, વિદ્વાનોએ પણ એમ કીધું છે કે સોનાને કોઈ દી કાટ ચડતો નથી. ગંગાજળમાં કોઈ દી દુર્ગંધ આવે નહીં વર્ષો સુધી. ચાતક છે એ કોઈ દિવસ બીજું પાણી નથી પીતો. મૃત્યુને ભેટે પણ એ પાણી ન પીએ બીજું. સિંહ છે એ કોઈ દી ખડ ખાતો નથી. અરિયલ ઘેર ન હોય, જેના ફરિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટ ન હોય, કેહર બચાને કાગડા. જે કેડે કેસરી ગયો, રજ લાગી તરણા. હુકા ખડ ઉભા ખડ હુકશે પણ નહીં ચાખે હરણા. કેસરી જે કેડે નીકળ્યો હોય એની રજ અડી હોય, ખડ ઉભા હુકાઈ જાય પણ હરણ ચાખે નહીં. એમ લોક સંસ્કૃતિ એવી છે કે જેને કોઈ દિવસ કાટ નહીં લાગે, એને કોઈની પરવા નથી. લોક સંસ્કૃતિ કોઈની લાચારી નથી. લોક સંસ્કૃતિ એ લોક સંસ્કૃતિ જ રહેવાની છે. સૂર્યચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આ લોક સંસ્કૃતિ એવી અચળ રહેશે. મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો હતો, ઝવેરચંદ મેઘાણીને, આપણા રાષ્ટ્ર શાયરને, કે ગીત અને લોકગીતમાં શું ફેર?
હવે મને ને તમને કોઈ લોકગીત કે ગીત પૂછે તો આપણે એક ગણશું, પણ નહીં, આ તો રાષ્ટ્ર શાયર છે, એને જુદા પાડ્યા છે. એને નીર ને ખીર ને જુદા પાડે, રેતી અને મોતીને જેમ નોખા પાડે એમ નોખા પાડ્યા છે. પોતાના ફળિયામાં ઝાડનો છોડવો વાવો, ફૂલ ઝાડનો ખાતર પાણી નાખી એની જાળવણી કરો, જતન કરો, પાણી નાખો અને એમાં ફૂલ આવે એને ગીત કહેવાય. પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય. એમ કુદરતને ખોલે જીવનારો એક વર્ગ, એવો આ એક પ્રસંગ. વર્તમાનમાં માણસને જીવવાનું છે, ભવ્ય ભૂતકાળને માણસે વાગોળવાનો છે, અને એ વાગોળતા વાગોળતા એને ભવિષ્ય તરફ ગતિ કરવાની છે. અમરેલી જિલ્લાનું પીપળલગ ગામ બહુ પંખીના માળા જેવડું નાનકડું રજવાડું. ત્યાં વાસુરવાળા કરીને કાઠી દરબાર રહે. પણ રાજવી તો નાનો હતો, દરબાર તો નાનો હતો, પણ એનો ઠઠારો, એનું દિલ, એની માળહા એટલી બધી મોટી હતી કે આભને આંબે એટલી મોટા હતી ભાઈ. અને વાત એ સાચી છે ને, અંદરની વિશાળતા એ જ મોટી વાત છે. સંપત્તિ મોટી વાત નથી, સગવડતા બહુ મોટી વાત નથી, દિલની વિશાળતા કેટલી છે એ મોટી વાત છે. આવ્યા જ્ઞાને આવકારવા મળે છે. સાંજ અને સવાર એની ડેલી અવિરત ડાયરો હોય છે. કોઈ ચારણ બારોટ આવે તો શિવાજીની વાત કરે, મહારાણા પ્રતાપની વાત કરે, જોગીદાસ ખુમાણની વાત કરે, તો એ દરેક વાતમાંથી, દરેક ગીતમાંથી જે લેવાનો સારી વાસુરવાળા દરબાર લઈ લે. જીવનમાં કવિ તો એમ લખે છે, ત્રાજમાં ત્રોફાવે જે લોહીમાં ભળી જાય, એમ સંસ્કારની વાતો એના હૃદયમાં કોતરાઈ જતી ભાઈઓ. જીવતર જ જીવવું. ખાનદાન રાજા કેવા હોય, રાજા અને પ્રજાની સાથે પ્રેમ કેવો હોય, એક એક વાતોને પોતે હૃદયમાં ઉતારે છે. એમાં કોઈ વિદ્વાનો આવે, પંડિતો આવે, મહાભારત રામાયણની વાતો કરે તો એમાંથી કર્ણની દાતારી લઈ લે, ભીષ્મ પિતામહની પવિત્રતા લઈ લે. એવું જે કાંઈ મળે એ પોતાના જીવતરમાં જેમ બને ઉતારે. અને જીવનમાં ઉતારવું એ જ મિત્રો મહત્વની વાત છે. બોલવું મહત્વની વાત નથી. બોલી શકે દુનિયા, આખી જિંદગી બોલી શકે, જીવનમાં ઉતરે નહીં તો કોઈ પરિણામ ન આવે. અને એ સંસ્કારનો પૂંજ એના જીવતરમાં છે. આવ્યા જ્ઞાનો આવકારો છે. આપણે ત્યાં કીધું છે ને કે સુકાના ઈંગાડ પાડોશી ના બાળને મોઢે તું ઉઠી શણ નાખતો જાજે રે, મળવું હોય તો આપતો જાજે. સુકાના ઈંગાડ પાડોશી ના બાળને મોઢે નાખતો જાજે રે, મળવું હોય તો આપતો જાજે. દરિયો હામ કાઢતો ડોળા, સામે ઉભા મોત ના વોળા. તોફાને ચડેલ તું તારું નાવ ધીરેથી હાંકતો જાજે રે, મળવું હોય તો આપતો જાજે, મળવું હોય તો આપતો જાજે. પોતાની ડેલીએ કોઈ કવિ ચારણ બારોટ આવીને એમ કહે કે તને મળ્યું હોય તો કંઈક આપતો જાય છે. અને કોઈ વિદ્વાન પંડિત મહાભારતનો પ્રસંગ મૂકે અને વાસુર વાળા
એ પ્રસંગમય થઈ જાય સાંભળતા શ્રોતા એવો મહાન માણસ. એક વખતનો સમય વિદ્વાન પંડિત આવ્યા એના રાજમાં. નવળ દાતાર જે હોય એનું યોગ્ય સન્માન થાય. અને એને એક વાત કરી કે ભીષ્મ દાદા બાણસૈયાની પથારી ઉપર સૂતા હતા. એ વખતે મા ગંગા પ્રગટ થાય છે અને મા ગંગા ભગવાન કૃષ્ણને એમ કહે છે કે હે મુરલીધર, હે કાળિયા ઠાકર, મારા દીકરાને તે દગાથી માર્યો. શિખંડીની આગેવાની લઈ અને મારા દીકરાને મોતને ઘાટ ઉતાર્યો. મોહન, હે કાળિયા ઠાકર, અને જો તારે મારા દીકરાની તાકાત જોવી હતી ને તો શિખંડીને આગળ જો ન રાખ્યો હો તો તને ખબર પડત કે ગંગાના ધાવણની તાકાત કેવી છે. એ આવો પ્રસંગ જ્યાં પંડિતે કીધો, વાસુરવાળાની આંખમાંથી દળ દળ આંસુ આવે. વાહ, જનેતાનું ધાવણ તો આવું જ હોય, માના સંસ્કાર તો આવા જ હોય. પોતાના રાજમાં શિકાર કરાય નહીં, પોતાના રાજના સીમાડામાં કોઈ ચોર લૂંટારાથી અવાયની ચામડા ઉતારી નાખે આવી હાક બોલે વાસુરવાળાની. એક જ દીકરો દેવના ચક્ર જેવો પોતાને, એનું નામ હરસુર હતું, હરસુરવાળા હતો. પણ આપણે ત્યાં કહે છે ને કે એકે હજારા સંસ્કારનો જો પૂંજ હોય તો એકે હજારા. કાઉ જાજા કાગોલિયા, કાઉ જાજા કપૂત, હકડી છે મયણ ભલી અને હકડો ભલો સપૂત. કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત. દીકરો એક જ, પોતાના રાજમાં શિકાર કરાય નહીં. અને વાત એ બહુ સાચી, પશુ પક્ષીનો પ્રેમી રાજવી હતો. પ્રાણી માત્રમાં એ પરમાત્માના દર્શન કરતો હતો. શિવના પરમ ઉપાસક હતા. ભોળાનાથનો એ ભક્ત હતો. સવાર વહેલા ઉઠી પ્રાતઃ સંધ્યા કરે, મધ્યાહન સંધ્યા કરે, સાયન સંધ્યા કરે. આવો એક પવિત્ર રાજવી, એના રાજની આ વાત છે. શિકારીથી અવાયની પોતાના સીમાડામાં. અને બહુ સાચી વાત છે ભાઈ, પારે વાને પરજપતિ મરાય નહીં માણા, એને તો ધને ધન શેણ દાણા દેવા જોવે દેહડા. પશુની હત્યા ન કરાય. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવ્યા. અમારા આ વર્તમાન આ પ્રસંગ અનુરૂપ એનો પ્રસંગ કેવો છે કે પોરબંદરમાં એણે એમ કીધું કે નોનવેજ અને વેજીટેરિયન વિશે બોલ્યા હતા કે તમારી જે જઠરાગ્નિ છે એને શમશાનનો અગ્નિ કરવો છે કે યજ્ઞકુંડનો યજ્ઞ કરવો છે. આ સરસ વિચાર છે, જે શાસ્ત્રોમાં પુરાણોમાં મળે એવો વિચાર. તમારી જઠરાગ્નિને જો તમારે શમશાનનો યજ્ઞ કરવો હોય તો તમે માંસાહારી થાઓ, અને તમારી જઠરાગ્નિને યજ્ઞનો અગ્નિ કરવો હોય તો તમારે શાકાહારી થવું જોઈએ. એમાં ફળ અને ફૂલ પધરાવવા જોઈએ. તમને ખબર હશે, મહારાજા વજયસિંહજી શિકાર કરવા નીકળ્યા અને એક માલધારી ચારણ મળ્યા અને એને પૂછ્યું કે ભાઈ હરણ કે રસ્તે ગયું. તારે માલધારી ચારણે એમ કીધું, હરણ કે રસ્તે ગયું મહારાજ એની મને ખબર નથી, પણ તમે શિકાર કરવા જો નીકળ્યા હો તો મને બે રસ્તાની ખબર છે કે પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. વાતું બે જાણું વજા, હવે તારે પોહાઈ હમણો જા. પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. મને બે રસ્તાની ખબર છે, તારે ઈચ્છા પડે એ રસ્તો પકડ. અને ગોઠણેથી તીરકામઠા તોડીને પ્રતિજ્ઞા લીધી હતી કે મારા રાજમાં હું કોઈ દી શિકાર નહીં કરું, શિકાર નહીં કરવા દઉં. આવું આ એક નાનકડું રાજ, અને એનો રાજવી વાસુરવાળા પ્રજા પ્રેમી, પ્રજાનું સુખ દુઃખ સતત જોયા કરે. અને આપણે ત્યાં કીધું છે ને કે સિંહ સાદુડા એ જ રાખીશ માજાજી પરદેશોની પ્રીત, પણ ઘરો ઘર ગોળ લાગી તું પ્રજાની સુણ હાલાગી. અરે રે ઘરો ઘર ગોળ લાગી અને પ્રજાની સુણ
હાલાકી. ભારતની આરી નારી પોતાના દીકરાને પારણામાં હિંચકાવતા એમ કે છે કે બેટા સિંહ સાદોલા રાખીશમાં જાજી પરદેશોની પ્રીત, પણ ઘરો ઘર ઘોડલા હાકી પ્રજાની શૂન્ય હાલાકી. સુખ દુઃખ જોવા જોઈએ. રાજાની ફરજ છે કે મારી પ્રજા કોઈ દુખી તો નથી, મારા રાજમાં કોઈ દવાના વાંકે કોઈ માણસ મૃત્યુ તો નથી પામ્યો ને, એની ફરજ છે. મને એક પ્રસંગ ગમે છે. એક ખેડૂત સવારના પોરમાં ગાડું લઈ અનાજ ભરી એમ થયું કે જરા રાજા સાહેબ છે થોડું ઘેરે નાખી આવું. એ સવારના પોરમાં અંધારું થી ગાડું લઈને નીકળવું, અને એ રાજના દરબાર આમ દિશાએ જતા હતા. એને થયું કે મારો ખેડૂત એ વસ્તુ ઘરે લઈ જાય પણ હવે મને ઓળખી જાય તો શરમાઈ જાય, એટલે એને મોહર્યું વારી લીધું. કુદરતને કરવું છે કે ખીલો નીકળી ગયો પૈડાનો, અને પછી એને ખબર નથી. આ દરબાર પોતે પૂછ્યું, એ બાપુ અહીંયા આવો તા જરા મને મદદ કરો ને, વળી બાપુને ખબર પડશે તો અનાજ મારું લઈ લેશે બધું, ટેકો દ્યો ને. ટેકો દીધો અને ગાડું ઉપાડ્યું, પૈડું ચડાવ્યું, ખીલો નાખી દીધો. એ રાજના રાજવી નીકળી ગયા, એ પ્રજાને ખબર ન પડી. પણ અમુક સમય બાદ કંઈક માણસોએ કનડગત કરી છે, એટલે એને કીધું કે મારે તમારું ગામ મૂકીને વયું જવું છે. તો એ દરબારે એટલું કીધું હતું કે ટેકા દઈને ગાડા ઊંચા કરીને પૈડા ચડાવે ને એવાના રાજમાં જઈને રહેજે એમ કે. તો એ ખબર પડી કે આ મારા રાજા હતા તે દેશ. પ્રજા પ્રેમ, જેની પ્રજાની ઉપર જેનો પ્રેમ હોય, યથા રાજા તથા પ્રજા. વાસુર વાળાનું રાજ પણ આવું હતું, જેના રાજમાં કોઈ દુખી નહોતું. ખેડૂની વસ્તુ પાંદડું હલાવાય નહીં, કોઈથી હળી હલાવાય નહીં, ચામડા ઉતારી નાખે, આવી જેની હાકડાક વાગતી હતી. પણ સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. સમય બલવાન છે ને, માણસ બલવાન નથી. જીવન કઈ એક ધારું થયેલું આવ્યું છે, એમાં ચડતી પડતી ભરતી ઓટ તડકો છાંયો આવે એને તો જીવન કહેવાય. એમાં કસોટી આવવાનો સમય થાય ને ત્યારે માણસ ને ખબર પડી જાય. ભગવાન શિવની અહિયોર પ્રાર્થના કરે છે, હે ભોલાનાથ મારી લાજ રાખજો. કઈક છાયા પડી જાય, માણસની કસોટી આવવાની થાય ત્યારે એને ખબર પડી જાય. ભગવાન ભોલાનાથને એમ કે છે કે પાર્વતી માતા પિતા ને શંકર દીન દયાલ, પણ મેં અબુધ શિશુ આપકો એ હવે કરું મોર સહાય, પણ મેં શિશુ આપકો કરું મોર સહાય. શિવજી, એ ભોળાનાથ મારી લાજ રાખજે બાપ, મારી ઇજ્જત તારા હાથમાં. ક્ષણે ક્ષણે જાગૃતિ પૂર્વક એ માણસ જીવે છે. એક આંખમાં સુરવીરતા છે, એક આંખમાં ભક્તિ છે. તમે વિચાર કરો ને તો સુરવીરતા અને ભક્તિ એ સિક્કાની બે બાજુ છે. સુરવીર હોય એ જ ભક્તિ કરી શકે ને ભક્તિ કરે એ જ સુરવીર હોઈ શકે. આપણે ત્યાં બહુ મોટી વાત છે. અને જેની હકડાક વાગતી હોય, જે માણસની મર્દાનગીથી કોઈ આડું ઉતરી શકે નહીં, એની બહુ ફેર પડે. આપણે ત્યાં બનેલી હકીકત છે ને. કડી કલોલની માલિપા વર્ષો પહેલા અમારા રાયજાદા કરીને એક ફોજદાર હતા, કડી કલોલનો બનાવ છે. એને ત્યાં જઈને નક્કી કર્યું, બકરીના ડોકમાં હોનાનો હાર પહેરાવ્યો અને કીધું જોઉં છું કોણ ઉતારે છે. કડી કલોલની માલિપા બનેલી હકીકત 3 દિન 3 રાતો બકરી હોનાના હાર હોતી એમને એમ રખડતી હતી, કોઈ લીધો નહીં. અને ચોર લૂંટારે ખાસ ધ્યાન રાખ્યું કે લઈ જાય કોકને આપણા નામ આવશે, એટલે ખાસ બકરીનું ધ્યાન એને રાખ્યું. આવી હાક ડાક જેની વાગે ત્યાં દુષ્ટ શું કરી શકે ભાઈ, દુરીજનો શું કરી શકે. એક માણસની પવિત્ર મર્દાનગીથી એમ કહેવાય છે કે હમું નમું થઈ જતું હોય એવો એક આ રાજવી પોતાનો દીકરો મોટો થયો છે, પતિ હરિ સ્મરણમાં પોતાનું જીવન વિતાવે છે. એક વાર કસોટીની તૈયારી થઈ રહી એવો એક બનાવ બને છે. પોતાના આંગણે કંઈક મહેમાનો આવે છે.
પોતાના દીકરા 30 વર્ષની ઉંમર છે હરસુરવાળાની, મહેમાનોની સાથે પોતે ચોરે બેઠા છે. હરખે ખરા યુવાનો ચોરે બેઠા છે. એમાં પોતાના ગામના ખેડૂત, નામ એનું જીવરાજભાઈ, એના દીકરાની વહુ પાણીની હેલ ભરી નીકળે છે. બનેલી હકીકત આપણા સૌરાષ્ટ્રની આ જે વાતને વાગોળતા તમને નશો આવે એવો આ પ્રસંગ. 4-5 દિવસ પહેલા આણું વરીને આવેલા જીવરાજભાઈના દીકરાની વહુ, રૂપના આભરણ, ખાનદાન કુટુંબની દીકરી, ખાનદાન કુટુંબની વવારું, પાણી ભરી અને ચોકમાંથી નીકળવું અને ચોરામાં જે ડાયરો બેઠો હતો એમાંથી કોક મહેમાને મસ્કરી કરી હીણું બોલ્યો. એ શબ્દને નીકળવું, એ શબ્દ વહુના કાને અથડાણા. રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા, પણ હૈયા હમો લાજનો ઘૂંટો તાણી ખાનદાન કુટુંબની દીકરી ઘૂંટડો ગળી ગઈ. પણ ઘેરે આવી ગોળામાં હેલ ખાલી કરી ખૂણામાં મૂકી અને એટલું કીધું, ભાઈજી, હા બેટા, હવે હું પાણી ભરવા નહીં જાઉં. સાસુ એમ કે છે, બેટા કેમ? ભાઈજી, હું કાલે 2 હેલ ભરીને આવીશ, બસ આજે નથી જવું. પોતાની સાસુ એમ કે, શું નાનકડું ગામ, એ ગામની આ ઘટના, સાસુ વહુની એક ખૂણામાં થતી ચર્ચા. બેટા, એટલા પાણીએ કેમ થાય? આપણે તો હજી પશુ ને પણ પાવાના પાણી બાકી છે. ભાઈજી, એમ કરો ને તો તમે વરી આવો ને, કાલની વાત તો કાલ. સમજણી સાસુ બધું પામી ગઈ ને એટલું કીધું, બેટા કઈ અજુકતું બન્યું છે? તારા બોલવામાં કંઈક મને ફેર લાગે છે. પાણી તો હું ભરી આવીશ હમણાં, કારણ કે હમણાં સુધી હું જ ભરતી હતી. બેટા, તું તો હજી આવી એને 5 દિવસ થયા. પણ મારા દીકરાની વહુ કોઈ દી ના ન પાડે. બેટા, તને હું ઓળખું છું, 2 છીપનું મોતી છો. તું ખાનદાન કુટુંબમાંથી સંસ્કાર લઈને મારા ઓરડામાં આવી છો. બેટા, 2 છીપનું મોતી સમજીને મારા દીકરાને તારી હારે પરણાવ્યો છે. ના ના ભાઈજી, એવું કઈ નથી, જવા દો ને. ના બેટા, મને વાત કરે, શું બન્યું છે? વાત કરે છે. ભાઈજી, પાણીની હેલ ભરીને હું નીકળી, ચોરે બેઠેલા યુવાનો એમાંથી કોક હીણું બોલ્યો. હોય નહીં, આ તો વાસુર વાળાનો ગામ છે, એનું રાજ છે. બેટા, બને નહીં. તને સમજ ફેર થાય? ના માં, સમજ ફેર થાય કઈ? મેં કાનો કાન સાંભળ્યું. ભાઈ પણ હતા, હરસુર વાળા, વાસુર વાળાના દીકરા પણ બેઠા હતા. એમ? ઓ દીકરી, કાંઈ વાંધો નહીં, પાણી ભરવા નથી જવું બેટા. હા, પણ આ દીકરી, મને એમ લાગે છે કે વાસુર વાળાના પૂન ખૂટવાના હોય એવું લાગે છે. એમના દીકરા બેઠા ના આવું હીણું કોઈ બોલ્યું? કાંઈ વાંધો નહીં બેટા, ઘૂંટડો ગળી ગઈ. હાથ પડી, જીવરાજભાઈ ઘેરે આવે છે, પોતાના પતિ, મોટો ખેડૂત, ગામનો ખાનદાન માણસ, પાઘડીમાં માળા નાખીને હાથ પગ ધોઈ અને પ્રભુનું સ્મરણ કરે છે. હે નાથ, હે ભગવાન, હે દયાના સાગર, અમે તો ગામડાના માણસ છીએ. બાપ, અમારી ભૂલને ક્ષમા કરજે. ગામડામાં આજ પણ અભણ માણસો આજ સાંજે પ્રાર્થના કરે. શાસ્ત્રો વાંચ્યા નથી, જેને કોઈ પુરાણો વાંચ્યા નથી, પણ 5 માળા કરીને ગામડાનો આજ પણ એક માળા એમ કહે છે, પ્રભુ અમે તો કાંઈ જાણતા નથી, અમને ક્ષમા કરજે. એ પ્રાર્થના કરી જીવરાજભાઈ બહાર આવે છે. એની પત્ની બોલાવીને કહે છે, હાંભળું, આવો તો અહીંયા. પાસે ગયા, શું છે? આજે મારે તમને એક વાત કરવી છે. શું થયું? આપણા દીકરાના વહુ આજ પાણી ભરી અને ચોકમાંથી નીકળ્યા તો કોઈ ડાયરામાંથી મસ્કરી કરી
હોય નહીં, આપણા ગામમાં આવું બને જ નહીં. હા, બન્યું છે. ભાઈ પણ હતા, વાસુરવાળાના દીકરા હરસુરવાળા પણ હતા. એમ હરસુરવાળા હતા અને હીણું કોક બોલ્યું, જીવરાજભાઈની આંખે અંધારા મીંડા. વાહ હા, શું કહેવાય, કલયુગ બેહી ગયો કે શું છે? મારા ઠાકરના પુણ્ય ખૂટવા આવ્યા? કોઈ દિવસ બને નહીં. સાંભળ્યું, આવું બને નહીં. વાસુરવાળાના રાજમાં આવું કોઈ દી સપનું ન આવે, હીણું સપનું પણ ન આવે આ પ્રજામાં. નખ શીખ માણસો નીતિમય જીવન જીવે છે, આવું બને નહીં. પણ બન્યું છે. ભાઈ હાજર હતા, મને વાત કરી. ખરીક તો ચગડોળે ચડ્યો માણસ ભાઈ. હે, ચિતડું ચડ્યું રે જેનો ચકડોળે રે, સમજણ શું કરે રે, જેનું ચિતડું ચડ્યું છે આજ ચકડોળે. જીવરાજભાઈ આજ એનું ચિતડું ચકડોળે ચડ્યું છે. એને એમ થાય છે કે શું સાંભળી રહ્યો છું. હે, આવું બને નહીં. આંખે અંધારા આવે, ઘડીક ફળિયામાં જાય, ઓસરીમાં જાય, આંટા મારે. હક નથી, કોઈ દી બને નહીં. અમારા ગામમાં આવું ન બને. વિચાર તો કરો, કેટલો વિશ્વાસ છે એ વખતે. નાના પોતાના પત્નીને જઈ કે હવે તમને વાત કરી છે? તો કે હા. કોક બોલ્યું, ભાઈની હાજરીમાં કોણ બોલ્યું ખબર નથી, કોક બોલ્યું. વિચાર કરતા કરતા એ માણસ લમણે હાથ દઈને ઓહરીની કોરી બેહી જાય છે. ઓસરીની કોરી લમણે હાથ દઈને બેઠેલો એ જીવરાજભાઈ વિચાર કરે છે, ઓહો, દીવા વાહે અંધારું થયું. શું બાપુનું પુન ખૂટવા આવ્યું છે? આવા કઈક વિચારો મીંડા આવવા. સમુદ્રમાં જેમ ભરતી આવે એમ વિચારો આવે, ઓટ આવે એમ વિચારો વયા જાય. અંતે નક્કી કર્યું, હવે આ રાજમાં રહેવું નથી. નક્કી કરી નાખ્યું. બે દીકરાને બોલાવ્યા. બેટા, બળદને નિરણ નાખી અને ધરવી લ્યો. એક ગાડું આપણું છે, બે ત્રણ ગાડા બીજા બોલાવી લ્યો. પોતાની પત્નીને કીધું કે માંડ સાંડ ચાકલા ચંદ્રવા જે કાંઈ હોય ઉતારી ગાડામાં ભરવા માંડો. આપણે આ રાજમાં રહેવું નથી. શું વાતાવરણ બદલી ગયું કુટુંબ. બે દીકરાઓ કહે છે પણ બાપા કઈક વાત તો કરો, શું થયું? આ રાજ અને આ રાજ મૂકીને ક્યાં જઈશું? આવું ક્યાં રાજ મળશે આપણને? હે, ના બેટા, હવે વધારે વાત નથી કરવી. આપણે આજ નીકળી જાઉં સવારના પોરમાં. ઘર વખરી બધી હતી એ મંડી ઉતરવા ધીરે ધીરે ધીરે. દીકરાઓ કહે છે બાપા કંઈક ફોડ તો પાડો. અને જીવરાજભાઈ જવાબ નથી આપતા. આંખું લાલ ચોળ થઈ ગઈ. દીકરાએ નક્કી કરી લીધું કે હવે આગળ પૂછવામાં માલ નથી. આખી રાતમાં સામાન મીંડો ભરાવા ગાડાઓમાં. જે ભીતું દાંત કાઢતી ગયું, ચાકલા ચંદ્રવા આભલા નો જે શણગાર હતો એ મીંડો ઉતરવા. ચુડેલના વાહા જેવી ભીતું થઈ ગયું. મકાન રૂડું રડિયામણું યાદ હેકાર મીંડું લાગવા. જીવરાજભાઈ એટલું બોલ્યા, સૌ તૈયાર થઈ જાઓ, સવાર પડ્યું. ગાયો ભેંસો ને ગાડાને વાહે બાંધી લ્યો. હું હમણાં દરબારગઢમાં જાઉં છું, વાસુરવાળા બાપુને મળીને આવું, પછી આપણે રવાના થઈ. એ આમ પોતે દરબાર પાસે જાય છે ને આ બાજુ ગાડા તૈયાર થયા. બે વચ્ચેનો જે ખાલીપો હતો ને એ ખાલીપો આજ રુદન કરે છે.
પ્રકૃતિ રુદન કરે છે. ગામની ધરતી એને રોકવાના પ્રયત્ન કરે છે, પડઘા પડે છે. હે કે ગામની વનરાયુ જાણે વીન વીનવે છે વાલપના વંતોડ મૂકીને મત જામાન વીરે માણા મૂકીને મત જામાન વીરે માણા. એક બાજુ જીવરાજભાઈ ધીરે ધીરે ધરતીને પૂછીને ડગલા માંડતો દરબાર તરફ હેલો જાય. એક બાજુ ગાડા સામાનના ભરાઈ અને તૈયાર ઉભા છે, એક બાજુ આ ખાલીપો એને આવકારો આપી અને પડઘા વગે છે. વનરાયુ જાણે વીન એને વિનવે છે વાલપના વંતોડ મૂકીને મત જામાન વીરે માણા મત જામાન વીરે માણા. ગામની ધરતી એને આવકારો આપે છે. બાપ જામા મૂકીને ક્યાં જાય છે, ધરતી છોડીને ક્યાં જાય છે. તડકોને છાયો તો જીવડા આવશે, આમાંથી કાંઈ છૂટું નો છૂટાય મૂકીને મત જામાન મત જામાન માણા. તડકો ને છાયો પડતી અને ચડતી તો આવવાની, તું જ્યાં જાય ત્યાં આવવાની છે. વાતાવરણ જીવરાજ ભગતના કુટુંબને એમ કહે છે ક્યાં જશો, ક્યાં જશો. હે અને આવ્યા ને આવશું માં જાજો ફેર છે, મળ્યા ને મળશું માં જાજો ફેર છે. ચડતી રે પડતી નો આ છે ખેલ, મૂકીને મત જામાન વીરે મારા. ગામનું આજ વાતાવરણ
એને એમ કે આ તો ચડતી પડતીના ખેલ છે, બાપ ક્યાં જાય, જ્યાં જાય ત્યાં તારી હારે આવશે. આ તો બધું એક બાજુ જીવરાજભાઈ દરબાર ગઢમાં જતા રસ્તામાં એને કામદાર મળે છે. કામદાર એમ કે છે કે આજ કેમ ઉતાવળા જીવરાજભાઈ, ક્યાં જાઓ છો? અટાણમાં ગઢમાં જવાનું કારણ? બાપુને મળવા જાઉં છું. વાત આગળ કરી નહીં. ગઢમાં પગ મૂકી અને માણસે કીધું, જીવરાજભાઈ બાપુ તો હમણાં સેવા પૂજામાં છે, જરા કયો ને જીવરાજને મળવું છે, થોડીક ઉતાવળ છે. કે પણ બાપુ નિત્ય કર્મમાં છે બાપા, અમારે ક્યાં જાવું? એની ચર્ચા જે પૂજા પાઠ કરતા હતા ને વાસ્તુર વાળાને કાને શબ્દ પડ્યા એટલે અંદરથી હાથ પડ્યો, જીવરાજ, એ જીવરાજ, આય બાપ, આય આય. પોતાના ખેડૂતને હેતથી મળે છે. જીવરાજ બાપ આવવાનું કારણ? અટાણમાં કોઈ દી નહીં. હે, આમ છે તો બધા કુશળ ને બધા મજામાં છે ને બાપ, કુટુંબમાં તો કઈ વાંધો નથી ને. જીવરાજના પગલા કંઈક જુદા હતા, એના મોઢાના ભાવ કંઈક જુદા હતા, ચિંતા હતી. સમજણો રાજવી, સમજણો દરબાર એની બધી એક રેખાને પામી ગયો. જીવરાજ બોલ બાપ, શું કામે આવ્યો છો? તું તો આ રાજનો શણગાર છો બાપ. બાપુ બધા મજામાં છે, આપના રાજમાં બીજું તો કોઈ રંજાડ છે નહીં, તકલીફ છે નહીં બાપુ. જીવરાજ અટાણમાં આવવાનું કારણ? આ બાપુ બીજું કાંઈ નહીં, રજા લેવા આવ્યો છે. કેમ રજા? હા બાપુ, અંજલ ખૂટી ગયા છે આ ગામના, રાજના અમારા અંજલ ખૂટી ગયા બાપુ, હવે જાવું છે. રજા લેવા? શું કામ? કારણ શું રજા લેવાનું? બાપુ કારણ તો કાંઈ નહીં, પારાબમાં જ્યાં સુધી ટુકડો હોય, કણકો માંડ્યો હોય ત્યાં સુધી રેવાય બાપુ, બીજું તો શું કારણ? ના, મારો જીવરાજ કારણ વિના મારું રાજ કોઈ દી છોડે નહીં, મારું ગામ ન છોડે. જીવરાજ તારા હૈયામાં જે કાંઈ ખટકતું હોય મને વાત કરી, તું મારી પ્રજા છો, હું તારો રાજવી છું, અને તારા પ્રશ્નનો ઉકેલ કાઢવો એ મારી પરમ ફરજ છે. બોલ બાપ બોલ. બેહાડ્યો પાસે, માથે હાથ ફેરવો. મિત્રો યાદ રાખજો, હારા માણસનું પીઠબળ હોય ને તો માણસને જીવવાની બહુ મજા આવે, અને કોઈ પણ માણસ રોતું હોય ને ડાયો માણસ છાનો રાખે તો એ માણસને રોવાની પણ મજા આવે. અંતરના ઉડાણની એ તો કોક વેધુને જ કહેવાય, પણ એને ચોરે નો ચર્ચાય. ચિત્તની વાતું શંકરા, અંતરના ઉડાણની એ તો કોક વેધુને જ કહેવાય. પાસે બેહાડી અને એ હેતના વેણ કીધા ને. જીવરાજનું આજ વાત કરવાનું પર્યાણ થોથરાય છે. ના બાપુ હવે જાવું છે નહીં, કારણ કે હું વાસુર વાળા દરબાર, કારણ જાણ્યા વિના હું તને ગામ છોડવા ન દઉં. અને વાત ન કર તો તને મારા ભોળિયા નાથના સોગન છે જીવરાજ, હું જેનું સ્મરણ કરું છું, શિવના સોગન છે. ત્યારે જીવરાજ હાથ જોડીને કહે છે, બાપુ આવું કંઈક બન્યું છે. મારા દીકરાના વહુ પાણી ભરી અને નીકળે અને ચોરામાંથી કોઈ હીણું વેણ કે બને નહીં. જીવરાજ શું વાત છે? હા, ભાઈ પણ હતા, હરસુરભાઈ હતા, હરસુર વાળા પણ હતા. એમ? હો જીવરાજભાઈ, જાઓ ગાડા છોડી નાખો, સામાન છે ઉતારી લ્યો, ચાકલા ચંદ્રવા ઉતાર્યા હોય ત્યાં પાછા માંડી લ્યો. મારા રાજમાંથી હું તને જવા દઉં નહીં બાપ, તું મારા રાજનો શણગાર છો. જે કાંઈ સજા થશે એ થશે, જેને થવાની હશે એ જ થશે. જાઓ. જાણે કાંઈ બન્યું નથી, વાતને વાળી ટોળી નાખી. જીવરાજભાઈને કીધું કે જતા નહીં, સામાન મૂકી દો. અને આ બાજુ કામદારને બોલાવીને કીધું, કુંવર ક્યાં છે, હરસુર વાળા ક્યાં છે, બોલાવો. કોઈ કીધું, બાપુ એ તો બગીચા તરફ જતા હતા, બોલાવો જ્યાં હોય ત્યાં. એકનો એક દીકરો 30-32 વર્ષની ઉંમર બોલાયો.
માણસ ગયો બોલાવે, ભાઈ બાપુ તમને બોલાવે છે, પણ કે હમણાં હું ગઢમાંથી આવ્યો તો કે ના આપણે કંઈક કામ પડ્યું છે એટલે આપને બોલાવે છે. આવ્યા, હાથ જોડીને ઉભા રહ્યા. બાપુ મને બોલાવ્યો? હા બેસોજી. કઈક જુદી રમત હતી આજ, વાતની છટા કઈક વાસુરવાળાની જુદી હતી. બેસોજી. કુંવર બેઠા. પહેલો પ્રશ્ન કરે છે મિત્રો કે તમે કેવા જ્ઞાતિ છો? કુંવર બોલ્યા, બાપુ શું કયો તો, તમે કાઠી છો? તમે વાસુરવાળાના દીકરા છો? મને જવાબ આપો કુંવર, આ હીણું પગલું તમારાથી કેમ ભરાય? પણ કે બાપુ મને કઈ ખબર નથી એમ. કાલ હવારે ચોર લૂંટી જાહે, ગામ ભાંગી જાહે, પ્રજાને પાયમાલ કરી નાખશે તો હું એમ કહીશ કે મને ખબર નથી એમ. પણ બાપુ હું નિર્દોષ છું. તો નિર્દોષ નહીં, તારી હાજરી હતી. કોઈ માણસ બેન દીકરી નીકળે અને હીણું બોલે અને મારો દીકરો ત્યાં બેઠો હોય, તને ખબર છે આપણે ત્યાં ડેલી આવી અને ચારણ બારોટો વાર્તા કરે, એમાં જોગીદાસ ખુમાણનો પ્રસંગ યાદ છે તને? કે ઘોડેસવારી કરી અને નદીમાંથી એને નીકળવું, રૂપના આભરણ એક સ્ત્રી આવી અને ઘોડાની લગામ પકડી લે, આંખું નીચી કરી, બેન મૂકી દે મારે ઘોડાની લગામ. મૂકી દીધી અને હળેલાટ ડુંગરમાં એ બારવટિયાની ઘોડી જતી રહી. અને હાજે જઈ અને જોગીદાસ ખુમાણે આંખમાં ચટણી આંજી હતી. હવારમાં આંખું હોજી અને દડો થઈ ગઈ. સાથીદારે કીધું, જોગીદાસભાઈ શું થયું? આંખું ને એની સજા કરવામાં આવી છે. કુંવર, ઈ વેલાના આપણે તુંબડા છે બાપ, ઈ વેલાના આપણે તુંબડા છે. આપણા રાજમાં આવું બને નહીં. જાઓ, સૂર્યાસ્ત સુધી તમે મને મોઢું ન બતાવતા, નીકળી જાઓ. અને આ જરસુર વાળાને આપ ફાટી ગયો. હાય હાય, મારા બાપુ ઘણું કીધું, મને લાગી એવું. જય અફીણ લીધું. એ વખતનું અફીણના 3 તોલા અફીણ ઘૂટી પોતાના ઓરડામાં જઈ અને કંધોતર યુવાન આજે અફીણ ગટગટ આવી અને સૂઈ ગયો. સૂઈ તો ગયો પણ કાયમની નિંદ્રા લઈ લીધી માણસ. બપોર ઓરડામાંથી કુંવર જાગ્યા નહીં. પૂછ્યું કેમ જાગ્યા નહીં? તપાસ કરે માણસો, થાકી ગયા સુતા. સાંજ સુધી હાજે તપાસ કરી તો કાયમને માટે નિંદરમાં કુંવર સૂઈ ગયો. આવીને માણસે વાત કરી, બાપુ કુંવર તો કાયમને માટે હોડ તાણીને સૂઈ ગયા છે. વાસુરવાળાએ જવાબ ન આપ્યો, એક પ્રત્યુત્તર નો આપ્યો. બસ ઓઠી ગણે એમ નમી મરદ બેઠો છે. એટલું નહીં પણ માણસે કીધું કે ભીમ બારોટને બોલાવો આપણા ગામના. ગામમાં સોપો પડી ગયો. કુંવરનું અવસાન થયું. આ માણા રાતે પાણીએ રોવા માંડ્યો. ભીમ બારોટને બોલાવી અને પૂછે છે, વાસુરવાળા પૂછે છે, બારોટજી, તુષ્કા મૂકી અને રોવા માંડ્યા. તમે જે વાતો કરો છો સંસ્કૃતિની, સંસ્કારની, અને આજ તમે ઢીલા પડો છો. પણ કે બાપુ કુંવર તો નિર્દોષ હતા. બોલનાર તો કોક મહેમાન હતો. તો કે ગમે એ હોય, કુંવરની હાજરી તો હતી ને, એનું પરિણામ મળી ગયું. એની શમશાન યાત્રામાં તમે જતા નહીં, મારી પાસે તમે બેઠા રહેજો. ચોરાથી આગળ શમશાન યાત્રા નીકળે પછી તમે મને આવી અને વાત કરજો. પણ રાત કેમ કાઢવી? બહુ વહમી છે. રાત કાઢવી એ બહુ વહમી છે. એટલું નહીં પણ આપણા કવિઓએ તો ત્યાં સુધી કીધું છે, કે પણ રાણો
રાત ઈ તો પૃથ્વીને પોરો દીજે, પણ કરમ કરમ નો કળાય, એ ઓલી વહમી ઓલો વેજો ભણે, પણ રાણો રાણો કે છે રાત, અરે રે ઓ તો પૃથ્વીને પોરો દીએ, એમ કે છે. રાત નો હોત તો પૃથ્વીને પોરો ન મળત, રાણા નામનો એક કવિ કે છે. પણ વેજો એમ કે છે, વાત સાચી છે, પણ જેના કંધોતર દીકરા પોઢી ગયા હોય ઈ મડાની ઉપર જે રાત કાઢવી એ તો બહુ વહમી છે, બહુ લાંબી છે. એ તો બહુ રાત લાંબી થાય. સવાર પડ્યું કાળો કકળાટ થાય છે. મરદ દરબાર એમ નમ પોતાના ઓરડામાં આસન ઉપર બેઠા છે. શમશાન યાત્રા દીકરાની નીકળે છે. ચોરાની આગળ જાતા બારોટને જેમ કીધું એ પ્રમાણે બારોટ આવી અને વાસુર વાળાને વાત કરે છે, બાપુ ચોરાથી આગળ શમશાન યાત્રા ગઈ. એમ પોતે ખેહડીનું પોતિયું વારી માથે ખેસ નાખી ભગવાન શંકરને મંદિરે જાય છે. એ ભોળિયાનાથ સ્નાન કર્યું, ગરમ પાણી નાયા અને મંદિરે ઓટો ન ચડ્યા, પણ એ ઓટા ઉપરથી છેટેથી ભગવાનના દર્શન કરી લીધા. હે શિવ, હે ભોળાનાથ, હે દાદા, મારું જીવતર આવું હેમ ખેમ નિષ્કલંક રાખજે. ઘેરે આવે છે. પાછળથી આવી અને જીવરાજભાઈ કહે છે, બાપુ આ તો પરિણામ કંઈક જુદું આવ્યું. જીવરાજભાઈ, પરિણામ જુદું નથી આવ્યું, પરિણામ બરાબર આવ્યું છે. મારા દીકરાની હાજરીમાં કોઈ પણ માણસ હીણું બોલે રાજને કલંક ચડે એવી વાત છે. એને જીવાય નહીં. નિશાન ચૂક માફ નતાક નીચું નિશાન. સંસ્કાર એમાં ઓછા આવે. એની હાજરી હતી. એની હાજરીમાં માણસ હિંમત કેમ કરે? મારી પ્રજાની બેન દીકરીઓ એની ઇજ્જત રાખવાને બદલે જો હીણું બોલાય, એ માણસને જીવવાનો અધિકાર નથી. એને મૃત્યુને જ ભેટવું પડે. કુંવરે કાંઈ ખોટું નથી કર્યું. મારું સંતાન છે. બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો એને જનની કાઉ જણે વહુ લાગે વેરડા. બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં. બાપને એક ઈચ્છા હોય કે દીકરો મારે ચીલે ચાલે, માને એક ઈચ્છા હોય કે દીકરો મારું ધાબણું ઉજળું કરે. આ દરેકની એક ઊંડે ઊંડે પડેલી ઈચ્છા છે. બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં. ભીમભાઈ બારોટને વાત કરે. તમે એકવાર વાત કરી હતી, આપને યાદ છે? લોહીના સંસ્કારની વાત કરી હતી, ખાનદાનીની વાત કરી હતી કે એક દીકરાએ કઈ ગુનો કર્યો અને સજા થઈ અને ખીલા ઝડપી દીધા અને એ માણસ એમ કહેતો હતો, હું નિર્દોષ છું, હું નિર્દોષ છું. એવે વખતે કોકે રસ્તો કાઢ્યો કે તમે દરબારને બોલાવો, એના પિતાને બોલાવો. એ દીકરાના શરીરમાં ખીલા ધરબેલા જોઈને કદાચ માની જાય. અને એ વખતનો રાજવી બુઢો એ આવ્યો, દીકરાને ભીતમાં જડી દીધો તો ખીલા ધરબી દીધા હતા. એ જોઈ અને 70 વર્ષના બુઢાએ ટેકાનો ઘા કરી અને જુવાન ગડગડતી દોટ મૂકે એમ દીકરાના શરીરમાંથી નીકળતું લોહી એમાં આમ થાપો બોલી અને માણસ હલતો થયો. ત્યારે કોઈ પૂછ્યું, શું આવ્યા ને શું જાઓ છો? કે બસ લોહી જોવા આવ્યો. તો લોહી મારું છે ને મારો દીકરો ન માને કોઈ દિવસ. એ બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો એને જનની કાવ જણે વરવું લાગે વેરડા. એ સંસ્કાર ખાતર મૃત્યુને ભેટવું સંસ્કાર બહુ મોટી વાત છે. સંસ્કાર જીવનમાં એ મોટી મૂડી છે. અને બારોટજી તમે તો એમ કહેતા હતા ને એક દિવસ કે આપણા દેશમાં, ભારતમાં, એમાંય સૌરાષ્ટ્રમાં સંસ્કારની મૂડી જ મૂડી કહેવાય. બીજી મૂડી મૂડી નહીં. બીજી મૂડીએ મૂડી વાળા કહેવાય નહીં આપણે. સંસ્કાર એ આપણું ધન છે. જો એમાંથી ઓછું થાય
તો જીવતર જીવાય નહીં. કહેવાનો મારો અર્થ કાહું પિતળ અને મૂર્ખ નર ઈ તો વણ વગાડ્યા વાગે, પણ હેમ નો વાગે હે સખી, ઈ તો વાગે તો લાજે. બહુ સાચી વાત. એટલે કવિ પણ કહે છે, એ કર દીધા તન સુકૃત કરવાય દીન ને દેવાજી દાન. કર દીધા તન સુકૃત કરવાય દીન ને દેવાદાન રે વાલા, દીન ને દેવાદાન. પણ ભજા નહીં ભગવાન ને તે તોય ભજા નહીં, ભગવાન ને તે તોય જા જાના લીધેલા જાન, હાથેથી હરામ ના ચાખ્યા વાલા રે વાલા, તે દીધું જ સેવાણી પ્રભુ તને પૂછશે પ્રાણી, વાલા તે દીધું જ સેવાણી પ્રભુ તને પૂછશે પ્રાણી. કાજ રે વાલા શુભ જોવાને પણ દોષ જોયા દુનિયાના તે તોય દોષ જોયા દુનિયાના તે તોય એવું કીધું છે અકાજ સદારીઓ નેણ ચડાવી નિર્મળતા વાલા તે દીધું જ સેવાણી પ્રભુ તન પૂછશે પાણી. કર દીધા તન સુકૃત કરવાય દીન ને દેવા દાન રે વાલા, દીન ને દેવા પણ ભજા નહીં ભગવાન ને તે તોય ભજા નહીં, ભગવાન ને તે તોય જા જાના લીધેલા જાન, હાથેથી હરામ ના ચાખ્યા વાલા હારે રાખ્યા વાલા, તેરી તુજ સેવાણી પ્રભુ તન પૂછશે પ્રાણી, વાલા તેરી તુજ સેવાણી પ્રભુ તન પૂછશે પ્રાણી. ઓહરીની કોરે બેઠેલો હજી 12 દિવસ થાય એની વિધિના એ દરમિયાન જે જે મહેમાનો આવે એમની હારે એ બધા ખુલાસા કરે. ધીરે ધીરે પોતાના બારોટને કહે છે, બાપ આપણી ડેલીએ જેથી વાતો થતી, આપણી ડેલીએ સંસ્કારના જેથી પૂંજ વેતા થતા, ઈ મર્યાદા ઈ સંસ્કારની વાતો મેં નશે નશમાં ઉતારી છે, ઉતારવી પડે. બારોટજી આપ જ એકવાર કહેતા હતા કે એ ભલ ગયો નિજ ઓરડે એને ત્રિયા પર હાસ્ય કર્યું, પોઢેલ ચાપો પારણે એને વસ્ત્ર લઈ મુખ પર ધર્યું, જીવાન કરડી જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં, અમ દેશની એ હારી રમણી અમર છે ઇતિહાસમાં. એ ભલ ગયો નિજ ઓરડે ત્રિયા પર હાસ્ય કરું, પોઢેલ ચાપો પારણે એને વસ્ત્ર લઈ મુખ પર ધર્યું, જીભાન કરડી જોગ માયા ઈ સીધાવી સ્વર્ગવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ જો સંસ્કાર
સાંગો પાંગ રહે એવી વાતો 12 દિવસ સુધી વાસુરવાળા આવેલ મહેમાનોની સાથે કરે છે. ઉત્તર ક્રિયા જ્યારે પૂરી કરી ત્યારે ભોળાનાથને પ્રાર્થના કરી અને કહે છે, હે અસરણના શરણ, નોધારાના આધાર, ગરીબના બેલી, મારી પ્રજાનું ધ્યાન રાખજે, મારી પ્રજાને પવિત્ર રાખજે, મારી પ્રજાનું રક્ષણ કરજે. રાજા છે એ પ્રજા માટે છે, પ્રજા કદાચ રાજા માટે ન હોઈ શકે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં. દુનિયા છે એને જેમ જીવવું એમ જીવે, પણ મારે મારું જીવતર સાંગો પાંગ ઉતારવું જોઈએ. કારણ કે કોઈ પીએ કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ જજો. કોઈ પીએ કોઈ મેલ ધુવે, એ મરદ કાઠી દરબાર આજ પોતાના બારોટની હારે ચર્ચા કરતા કહે છે, આ દુનિયા છે. કોઈ પીએ કોઈ મેલ ધુવે, પણ તમે તમારે પંથ જજો. અને સ્વાર્થ કારણ અવલા કરે તો પાણ પિયાને કહી દેજો. સમગ્ર ડાયરાને આજ કાઠી દરબાર સંદેશો આપે છે, રીમી તળાવ તણા તમે પાણી સાથ મળી સંપી રેજો, સાથ મળી